નમસ્તે મિત્રો, એનાલોગી એટલે કે સમસંબંધના પરીક્ષાલક્ષી કેટલાક અગત્યના પ્રશ્નો જોઈએ. એ જો આપેલું છે કે 88 ના સામે 10 છે, 77 ના સામે અહીંયા કેટલા આવશે. કરવાનું શું આપણે? આ બંનેનું લોજિક શોધવાનું. એ જ લોજિક એટલે કે એવું સેમ લોજિક અહીંયા યુઝ થવું જોઈએ, અથવા આપણે આ જે ઓપ્શન છે એમાં જવાબ આવવો જોઈએ. જો ના ખ્યાલ આવે લાસ્ટમાં શું કરવાનું? અહીંયાથી ઓપ્શન લઈને અહીંયા એક મૂકવાનું, એનું લોજિક શોધવાનું, પછી અહીંયા બંનેમાં લોજિક સેમ કરવાનું. એકદમ સરળતા સમજજો. 88 છે અને અહીંયા 10 છે. 88 માંથી 10 ક્યારે આવશે? હવે 88 છે આપણે 8 થી ભાગાકાર કરીએ 11 આવે છે, તો અહીંયા જો 10 છે. 77 છે 7 થી ભાગાકાર કરીશું તો શું આવશે? 11 આવશે. પણ અહીંયા આપણે -1 કર્યો છે, તો અહીંયા જો 10 તો આપેલા નથી. બીજી રીત જોઈએ. જો 88 છે, આવી રીતે લખીએ છીએ 88. આ બંનેનો કરો ગુણાકાર. 8 × 8 એટલે 88 કેટલા થાય? 64. 64 અને 10, તો જો આ બંને અંકનો આપણે સરવાળો કરીએ 6 + 4 10 થાય છે. જો આ એક લોજિક થયું. શું કર્યું? જે અંક આપેલા છે 2 77, બંને અંકનો શું કર્યો? ગુણાકાર. તો 7 × 4 77 કેટલા થાય? 49. પછી જે ગુણાકારનો જવાબ આવ્યો છે એ બંને અંકોનો કર્યો સરવાળો, તો 9 + 4 13. પછી શું ઓપ્શનમાં જવાનું? બંનેમાં લોજિક કેવું આપણે યુઝ કર્યું છે? સેમ કર્યું છે. 7 9 11 13. જો અહીંયા પણ 13 છે, ઓપ્શન ડી. તો અહીંયા જવાબ શું આવશે આ બોક્સમાં? તો 13 જવાબ આવશે. ખ્યાલ આવ્યો છે? તો આ શું તો બંનેમાં સેમ લોજિક અને ઓપ્શનમાં પણ જવાબ આપેલો છે. આગળ બીજો પ્રશ્ન. 12 ના સામે 36, 14 ના સામે કેટલા? તો આપણે અહીંયા જોઈએ. પહેલા શું વિચારાઈ જશે? 12 × 3 એટલે કે 36 છે. તો અહીંયા એ જ વસ્તુ 14 છે, તો 14 ગુણાકાર કરવા પડશે 3. 14 × 3 14 × 42. પછી જોવાનું ઓપ્શનમાં 84 70 59 અને 43 છે. આપણે કેટલા આવ્યા છે લોજિક પ્રમાણે? 42. એટલે કે આ લોજિક કેવું થઈ જવાનું? કામ લાગશે ને, એટલે ખોટું થશે. બીજું લોજિક વિચારીએ તો 12 અને 36. તો જો 12 નો ગુણાકાર આપણે કર્યો છે 3 જોડે, તો કેટલા મળ્યા છે? 36. તો 3 થી ગુણાકાર કેમ કરે છે? જો આ બંનેનો અંકનો સરવાળો કરીએ. 2 + 1 3 થાય છે, એના માટે 3 થી ગુણાકાર કર્યો છે. 14 છે, 14 નો ગુણાકાર કેટલા જોડે કરવો પડશે? આ બંને અંકનો કરી દેવાનો સરવાળો. 4 + 1 એટલે કે 5. 14 નો ગુણાકાર કર્યો 5 જોડે. ખ્યાલ આવ્યો કેમ અહીંયા 5 જોડે કર્યો છે? અંકનો સરવાળો. તો 14 × 5 70. તો જો અહીંયા ઓપ્શનમાં છે, જો અહીંયા છે. ખ્યાલ આવ્યો છે? તો તમે જેમ જેમ વધુ પ્રશ્નો સોલ્વ કરશો ડાયરેક્ટ આવા લોજિક ખ્યાલ આવશે, મગજમાં જલ્દી આઈડિયા આવશે કે હું કયું લોજિક યુઝ કરું, જેથી ઓપ્શનમાં છે બંને જગ્યાએ લોજિક સેમ થાય છે. શું કર્યું? 12 નો ગુણાકાર શેના જોડે કર્યો? તે જે ગુણાકારમાં આ જે અંકો છે બંનેના સરવાળા જોડે કર્યો છે. 14 નો ગુણાકાર તો 4 + 1 એટલે કે 5. 14 × 5 70. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન બી 70. આગળ 6 ના સામે 18, 18 ના સામે કેટલા? જો 6 નો પહેલા પર વિચાર શું આવશે? 3. 6 × 3 એટલે કે 18. 18 છે, 18 નો ગુણાકાર પણ કેટલા જોડે કરવો પડશે? 3. 18 × 3 18 54 થાય. જો અહીંયા 32 24 19 અને 15. એટલે કે આ લોજિક પણ શું થશે? કામ લાગશે નહીં. હવે 6 અને 18 બીજું કોઈ રીત બનશે? જો વર્ગની રીત જોઈ લેવાની, અથવા ઘન. એટલે કે 1 થી 25 શું યાદ રાખવાનું? 1 થી 25 વર્ગ અને 1 થી 15 ના ઘન આવડવા જોઈએ. આવડતા હશે, આમાં આવશે કદાચ નહીં, આપણે ખ્યાલ નથી, પરંતુ આગળ ઘણા બધા ક્વેશ્ચન છે એમાં આ બહુ જ ડાયરેક્ટ કામ લાગતા હોય છે. તો 6 ના 18, 18 ના સામે ક્વેશ્ચનમાં. તો જો અહીંયા આપણે વર્ગની રીત યુઝ કરી જોઈએ. તો 6 નો વર્ગ કરીએ તો 36 થાય છે, પરંતુ અહીંયા તો 18 છે. જો 36 માંથી 18 બની શકે છે. ક્યારે બની શકશે? 2 થી ભાગાકાર કરીએ તો 18 બને છે. સેમ લોજિક અહીંયા યુઝ કરીએ. 18 નો વર્ગ 324. વર્ગ કર્યો પછી ભાગાકાર કર્યો 2 વડે, તો 324 ના ભાગ્યા 2 કરીએ તો 300 ના અડધા, એટલે એવી રીતે પણ કરી શકો. 300 ના અડધા 150, 24 ના અડધા 12. 150 માં 12 એડ કરી દો તો જો 162. અથવા ના ખ્યાલ આવે તો 324 ભાગ્યા 2 કરી દેવાના. જો 16 દુ 32 અને 4 ના અડધા 162. જો અહીંયા ઓપ્શનમાં 162 તો છે નહીં. આ બંને લોજિક પણ શું થયા? ખોટા થયા. બીજું લોજિક વિચારીએ તો જો વર્ગમાં
36, જો અહીંયા બીજો છે 6 નો વર્ગ 36, 18 નો વર્ગ. જો 6 નો વર્ગ 36 છે તો આ અંકનો ગુણાકાર કરો, 6 ગુણ્યા 3 18 થયા છે. તો બીજો લોજિક અહીંયા ખ્યાલ આવ્યો છે. 18 નો વર્ગ 324 છે. અંકનો ગુણાકાર 3 ગુણ્યા 2 6, 6 ગુણ્યા 4 6 ચોક 24. પછી ઓપ્શન જોવાના. તો જો ઓપ્શનમાં બી 24 આપેલો છે. શું કર્યું? 6 નો પહેલા વર્ગ કર્યો તો 36 થયો હતો. આ લોજિકમાં કામ નતું લાગ્યું, પણ બીજો વિચાર આવ્યો કે અહીંયા જો 6 ગુણ્યા હું 3 કરીશ તો 18 થાય છે, મતલબ કે વર્ગના અંકનો ગુણાકાર. 3 ગુણ્યા 2 18 નો વર્ગ 324, તો આ ત્રણેયનો કર્યો ગુણાકાર એટલે કે મળ્યો જવાબ 24. તો આ સામે શું આવશે? અહીંયા 24 જવાબ આવશે. ખ્યાલ આવે છે? તમારે વધુ આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી છે તો અલગથી ઘણા બધા વિડીયો મોકલેશમાં કરવાનું છું. જે ટોપિક શીખવો છે જેની પ્રેક્ટિસ કરવી છે તો પ્લેલિસ્ટમાં જવાનું, એ ટોપિક અથવા એ ચેપ્ટરનો તમારો વિડીયો મળી જશે. વિડીયો પસંદ આવે એકબીજા સાથે શેર કરજો. 72 ના સામે 18, અહીંયા જો નંબર ઓછો થાય છે. 56 ના સામે નંબર અહીંયા ઓપ્શન આપેલા છે, તો 72 થી 18 ડાયરેક્ટ લખી શકીએ. 18 છે, 18 ગુણ્યા 4 કરો, 18 દુ 36, 18 ચોક 72. રિવર્સમાં જવાનું છે તો ભાગાકાર કહેવાય. 72 ભાગ્યા આપણે 4 કરીએ એટલે કે 18 ગુણ્યા 4. અહીંયાથી આમ જઈએ તો ગુણાકાર કહેવાય. ભાગાકાર છે, 72 ભાગ્યા 4 કરે છે તો સેમ અહીંયા 56 ભાગ્યા કેટલા કરવા પડશે આપણે? 4. તો જો 56 ભાગ્યા 4 કરીએ તો પણ જવાબ આવે જ છે. કેટલો આવશે? 13 ચોક 52 થાય, 14 ચોક 56 થાય, સામે 14. ઓપ્શનમાં 16, 20, 22 અને 24 છે. તો આ જે લોજિક છે એ કામ લાગશે નહીં. બીજું કોઈક લોજિક વિચારીએ. 72, 18. જો 72 અને 18 છે તો 72 માં પણ અંક 7 અને 2, તો 7 + 2 કરો તો 9 થાય છે. 9 ગુણ્યા 2 કરીએ તો 18 મળે છે. અહીંયા ટ્રાય કરીએ સેમ લોજિક. 56 છે, 6 + 5, શું કર્યું? પ્લસ કર્યો તો 11, ગુણાકાર કર્યો 2 જોડે, 11 દુ 22. અંક છે, અંકનો સરવાળો કર્યો 9, ગુણાકાર કર્યો 2 જોડે તો 18 થયા છે. તો એવી રીતે સેમ અહીંયા 22 મળ્યા છે. ઓપ્શન સી. તો આ શું થઈ જશે? એનો જવાબ થશે. ખ્યાલ આવ્યો છે? આગળ 6 ના સામે 35, 9 ના સામે 20. જો વર્ગ આવડતો તો ડાયરેક્ટ આમાં કરી શકીએ. 6, 35 નજીક નજીક છે, શેમાં? વર્ગમાં. 6 નો વર્ગ બરાબર 36 -1 એટલે કે 35. આપણે સમજીએ છીએ એટલે શું કર્યું? આ લખીને ગણીએ છીએ. ડાયરેક્ટ તમે એક્ઝામમાં ગણી શકશો જો પ્રેક્ટિસ કરી હશે તો. 9 છે તો 9 નો પહેલા વર્ગ કરવો પડશે. તો 9 નો વર્ગ એટલે કે વર્ગનો અર્થ શું થાય? 9 ગુણ્યા 9 એટલે કેટલા થઈ જશે? 81 થાય. -1 કરી -1 કરવાના છે, જવાબ થશે 80. જો અહીંયા 80 ઓપ્શનમાં છે તો આ શું થઈ ગયું? એનો જવાબ. ખ્યાલ આવ્યો છે? તો વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.